વલસાડના શેલા ગ્રામ પંચાયતના સમર્થનમાં આવ્યા છે ગ્રામજનો। જી હા, રોલા ગ્રામ પંચાયતમાં થોડા દિવસ અગાઉ ગ્રામ પંચાયતના વિરોધમાં અરજી કરવામાં આવી હતી। વિરોધીઓના આક્ષેપોને સરપંચ અને સભ્યોએ પાયા વિહોણા ગણાવ્યા। ઓનલાઈન ટેન્ડર અને કામગીરીના પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કર્યા। સરપંચ સહિત 400 ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। પંચાયતની છબી ખરાબ કરવાના પ્રયાસથી લોકોમાં પણ આક્રોશ છે। રોલા ગામ પંચાયત એ ચોર છે આવું બતાવવાની કેટલાક ગામના જ ત્રાહિત વ્યક્તિઓ કે જેમને પોતાનો અંગત સ્વાર્થ હોઈ શકે કે રાજકીય કિન્નાખોરી હોઈ શકે, જેમણે એવા આક્ષેપો કર્યા કે રોલા ગામ એ ખૂબ ભ્રષ્ટાચાર યુક્ત ગામ છે। તો એ આક્ષેપ સહન ન થતાં આજે સ્વૈચ્છિક રોલા ગામના તમામ ઘરોમાંથી વિશાળ સંખ્યામાં જનમતની પોતાની રીતે જ અહીંયા કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવી છે કે રોલા ગામ ઉપર જે ભ્રષ્ટાચારી ગામ હોવાનો એક આક્ષેપ લગાવવામાં આવ્યો છે એ આક્ષેપ તદ્દન ખોટો છે। છેલ્લા 10 વર્ષની અંદર રોલા ગામની અંદર પાણીની યોજના હોય, વીજળીની યોજના હોય, રોડ વ્યવસ્થા હોય કે ગટર યોજના હોય, આજે તમામ કામો એકદમ સરસ રીતે થઈ શક્યા છે। અમે આવેલા છે આવેદનપત્ર આપવા કે રોલા ગામ પર ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ લાગેલો છે। એ બાબતમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાવ્યા છે। જે પણ કામ માટે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એની જલ્દ સે જલ્દ તપાસ કરવામાં આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। હવે 2-5 વ્યક્તિઓ એવા હોય છે ગામમાં અને અમે ઇલેક્શન બી છે, એટલે હવે ઇલેક્શન હોય એટલે આવું તો થતું જ રહી છે। અમારી માંગ એટલી છે સરકાર પર કે આ વ્યક્તિઓ ખોટા છે અને વારંવાર આવી ફરિયાદો કરે છે તો એમના પર બી એક્શન લેવામાં આવે।